નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાંથી આજે આપણે ચર્ચા કરવી છે જીવનું સ્વરૂપ અને વિરાટ પુરુષ. આના સંદર્ભમાં એક વાત આવે છે જે મારે આજે તેમાંથી થોડી ચર્ચા આપની સમક્ષ કરવી છે. ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચેનો જે સંવાદ ચાલે છે એમાં ભગવાન શ્રી રામ તેમના ગુરુદેવ વશિષ્ઠને એક પ્રશ્ન કરે છે. તે કહે છે કે હે ગુરુદેવ, જીવ શું છે, તેનું સાચું સ્વરૂપ શું છે, અને આ આખું બ્રહ્માંડ જે વિરાટ સ્વરૂપ કહેવામાં આવે છે તે શું છે? ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે રામ, સમુદ્રમાં અસંખ્ય તરંગો ઉઠે છે. દરેક તરંગ પોતાને અલગ માને છે, પણ વાસ્તવમાં તે પાણી સિવાય કંઈ નથી. એવી રીતે જીવ અલગ દેખાય છે. કોઈ મનુષ્ય દેખાય છે, કોઈ પ્રાણી દેખાય છે, કોઈ કીડો દેખાય છે, કોઈ રાજા દેખાય છે, કોઈ ભિખારી દેખાય છે. પરંતુ સાચા અર્થમાં બધું ચેતન બ્રહ્મ છે. તો જીવ શું છે? વશિષ્ઠજી કહે છે કે ચેતન બ્રહ્મ જ્યારે મન, સંકલ્પ અને અહંકાર સાથે જોડાય ત્યારે તેને જીવ કહેવામાં આવે છે. અર્થાત બ્રહ્મ વત્તા મન વત્તા અહંકાર બરાબર જીવ. જેમ સૂર્ય એક જ છે, પણ હજારો પાણીના વાસણો પડ્યા હોય તો દરેકમાં અલગ અલગ સૂર્ય દેખાય. એવી રીતે બ્રહ્મ એક છે, પણ જીવ ઘણા દેખાય. હવે જીવનો સ્વભાવ કેવો છે? જીવનો સ્વભાવ ને ત્રણ રીતે સમજાવવામાં આવે છે. એક છે કલ્પનાશીલ. જીવ જે વિચારે તેવો તેને જગત દેખાય છે. જે ડરપોક હોય એને બધે ભય લાગે, લોભી હોય એને બધે ધન દેખાય, ક્રોધી હોય એને બધા શત્રુ દેખાય, અને જ્ઞાની હોય એને બધું બ્રહ્મ દેખાય. અર્થાત જગત જીવના મનનું પ્રતિબિંબ છે. બંધન અને મોક્ષ બંને મનમાં. વશિષ્ઠજી કહે છે કે મન બંધાય એટલે સંસાર, અને મન શાંત થાય એટલે મોક્ષ. મન જ જીવ છે. મન શાંત એટલે જીવ બ્રહ્મ સ્વરૂપ. જીવ ખરેખર જન્મતો નથી કે મરતો નથી. જેમ સ્વપ્નમાં માણસ જન્મે, મરે, રડે, હસે, પણ જાગ્યા પછી ખબર પડે કે આ તો કશું નતું. એ રીતે જીવનો જન્મ અને મરણ પણ અજ્ઞાનમાં છે. હવે શ્રી રામ કહે છે કે હે ગુરુદેવ, વિરાટ પુરુષ કોણ? વશિષ્ઠ કહે છે કે આખું બ્રહ્માંડ, પર્વત, નદી, સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, દેવ, માનવ, આ બધું મળીને જે એક મહાન ચેતન સ્વરૂપ બને તેને વિરાટ પુરુષ કહેવામાં આવે છે. વશિષ્ઠજી વિરાટ પુરુષનું રૂપ સમજાવે છે કે એનું માથું છે તે આકાશ છે, સૂર્ય છે તે આંખ છે, ચંદ્ર છે તે મન છે, પવન છે તે શ્વાસ છે, અગ્નિ છે તે મુખ છે, નદીઓ છે તે નાળીઓ છે, પર્વતો છે તે હાડકા છે, વૃક્ષો છે તે વાળ છે, સમુદ્ર છે તે પેટ છે,
પૃથ્વી છે તે પગ છે. આ આખું જગત ભગવાનનું સ્વરૂપ છે અને આને જ વિશ્વરૂપ વિરાટ સ્વરૂપ કહે છે. હવે જીવ અને વિરાટનો સંબંધ શું? આ ખૂબ મહત્વની વાત વશિષ્ઠજી સમજાવતા કહે છે કે જીવ વિરાટમાં છે અને વિરાટ જીવમાં છે. એક ટીપામાં સમુદ્રનું તત્વ અને સમુદ્રમાં ટીપા, એ રીતે જીવ બ્રહ્મનો અંશ અને બ્રહ્મ સમગ્ર વિરાટ. અને અંતે વશિષ્ઠજી કહે છે કે જીવ, જગત, વિરાટ આ ત્રણેય અંતે બ્રહ્મ જ છે. ભેદ મનની કલ્પના છે. અને આ વાતનો સાર એ છે કે જીવ બ્રહ્મથી અલગ નથી. મન જીવથી બંધાય છે. મન શાંત થાય તો બ્રહ્મ અનુભવાય છે. આ આખું બ્રહ્માંડ વિરાટ પુરુષ છે અને અંતે જીવ અને બ્રહ્મ એક જ છે. એટલે કહેવામાં આવ્યું છે કે તું શરીર નથી, તું મન નથી, તું જીવ નથી, તું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે. આના વિશે આપણે થોડું એક સમજવા માટે એક દ્રષ્ટાંત જોઈએ તેમ સમજી શકીએ કે એક વખત એક રાજકુમાર જંગલમાં ફરવા જાય છે. એને એક જાદુગર મળે છે. જાદુગર તેને એક અદ્ભુત દર્પણ આપે છે. જાદુગરે કીધું કે આ દર્પણમાં જે વિચારશો તે દુનિયા તમને દેખાશે. રાજકુમારે દર્પણમાં જોયું અને વિચાર્યું કે હું તો રાજા છું એટલે તેને મહેલ દેખાયો. હું ગરીબ છું એટલે એને ઝૂંપડી દેખાય. હું દુઃખી છું એટલે એને બધે અંધકાર દેખાયો. અને હું ખુશ છું એટલે બધે પ્રકાશ દેખાયો. થોડા સમય પછી તેને એ સમજાય છે કે દર્પણ દુનિયા બનાવતું નહોતું, તેના વિચારો દુનિયા બનાવતા હતા. આ દર્પણ એ મન છે, આ રાજકુમાર એ જીવ છે અને સાચો રાજા જે છે તે બ્રહ્મ છે. આ કથાનો અર્થ એ થાય કે દર્પણ મન, પ્રતિબિંબ જગત, જોનારો એ જીવ છે અને સાચું સ્વરૂપ બ્રહ્મનું છે. અર્થાત મન જે કલ્પે તેવો જીવને જગત દેખાય છે. એક બીજું દ્રષ્ટાંત આપણે જોઈએ કે ધારો કે ઘણા બધા માટીના ઘડા છે. દરેક ઘડામાં આકાશ દેખાય છે. પરંતુ એમાં એક ઘડો તૂટી જાય તો એ ઘડાનું આકાશ ક્યાં ગયું? તે મોટા આકાશમાં મળ્યું. એ રીતે ઘડો, શરીર, ઘડાનું આકાશ, જીવ, મોટું આકાશ, બ્રહ્મ. અર્થાત શરીર નાશ પામે તો જીવ બ્રહ્મમાં જ રહે છે. અને હવે વિરાટ પુરુષ વિશે થોડી ચર્ચા કરીએ તેમ કહી શકાય. કલ્પના કરો કે એક વિશાળ પુરુષ છે, એટલો મોટો કે પર્વતો તેના હાડકા, નદીઓ તેની નાડી, સમુદ્ર તેનું પેટ, સૂર્ય તેની આંખ, ચંદ્ર તેનું મન, પવન તેનો શ્વાસ, વૃક્ષો તેના વાળ અને સમગ્ર જગત તેનું શરીર. આવું એક વિરાટ પુરુષની દ્રશ્ય કલ્પના કરીએ અને આવા જ વિરાટ પુરુષ વિશ્વરૂપ, ઈશ્વરનું બ્રહ્માંડ સ્વરૂપ કહે છે. કારણ કે મનથી જીવ બને છે. મન શાંત થાય તો બ્રહ્મ દેખાય છે. જીવ, જગત અને વિરાટ ત્રણેય કલ્પના છે. સત્ય તો ચૈતન્ય બ્રહ્મ છે. અને પછી એક સુંદર વાક્ય કહે છે કે જેમ સ્વપ્નનું શહેર જાગ્યા પછી રહેતું નથી, તેનું મન શાંત થાય પછી સંસાર રહેતો નથી અને માત્ર બ્રહ્મ જ રહે છે. તો આ સમગ્ર વાતની સાર એ છે કે મન કલ્પના કરે, જીવ અને જગત દેખાય. મન શાંત થાય તો બ્રહ્મ દેખાય. જીવ અલગ નથી, બ્રહ્મનો પ્રતિબિંબ છે. આખું બ્રહ્માંડ વિરાટ પુરુષ છે, પરંતુ અંતે તો બ્રહ્મનું બ્રહ્મ જ છે. આ રીતે આપણે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાંથી થોડી થોડી તેના વિષય અનુસંધાન સંક્ષિપ્તમાં ચર્ચાઓ કરતા રહીએ છીએ. આશા રાખું કે તમને આ મારી વાત ગમતી હશે. તો આપને એક વિનંતી કરવાની કે આપ જો મારી આ ચેનલમાં નવા હો તો
આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ રામાયણ જે છે તેના માંથી આપણે થોડો સાર અને સત્સંગ સંકલિત અંશો અને તેના અનુસંધાનમાં આપણે જે આપણા વિચારો ચર્ચાઓ છે તે કરીએ છીએ અને આપણને સાંભળવા મનને શાંતિ આપે. આ વાત જ એવી છે કે જે તમે એકવાર સાંભળો એટલે તમારું મન શાંત, નિર્મળ અને એકદમ માનસિક શાંતિ મળે તેવી આ અદ્ભુત કથા વાર્તાઓ ન કહેવાય પરંતુ આધ્યાત્મિક ચર્ચા છે આ. તો આપ સર્વને તે લાભ મળતો રહે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે આપણે ફરી મળીશું યોગ વશિષ્ઠ રામાયણના એક નવા વિચાર, એક નવા પ્રકરણ સાથે. તો ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે. જય શ્રી રામ.